બે ટ્રાન્સજેન્ડર તથા બે ઇસમો સાથે મળી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બિયરના 10 નંગ 588 જેની કુલ કિંમત ₹1,43,280 તથા દારૂની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ 4-વ્હીલર કાર જેની કિંમત ₹3 લાખ મળી કુલ કિંમત ₹4,43,280 ની મત્તાનો પ્રોહિબિશનનો નોંધપાત્ર કેસ શોધી કાઢતી ઉધના સર્વેલન્સ ટીમ ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એન. દેસાઈ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એસ. ચામરેનાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ.કે. ઈશરાણીનાઓ સર્વેલન્સ સ્ટાફના માણસોની સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપભાઈ અર્જુનભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ જીવનદીપસિંહ ઘનશ્યામસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ કાળુભાઈ નાઓની સંયુક્ત બાતમી હકીકતના આધારે સુરત ઉધના મઢની ખમણી સામે આવેલ ખુલ્લા પ્લોટમાં જાહેરમાં એક વેગેનાર 4-વ્હીલર દારૂની હેરાફેરી કરનાર આરોપીઓ ચેતન ઉર્ફે ઈશિતા કુંવર સોમચંદ્ર દરજી ઉંમર વર્ષ 42 રહે ચંદુભાઈના મકાનમાં સંતોષીનગર નવાગામ ડિંડોલી સુરત તથા ડેઝી કુંવર નિર્મલા કુંવર ઉંમર વર્ષ 42 રહે ચંદુભાઈના મકાનમાં સંતોષીનગર નવાગામ ડિંડોલી સુરત તથા અજય ધીરુભાઈ પટેલ ઠેબાની ઉંમર વર્ષ 28 ધંધો મજૂરી કામ રહે 112 ચિત્રકૂટનગર દશામાના મંદિરની બાજુમાં કરાડવા રોડ સુરત તથા કિશનભાઈ ગગજીભાઈ બાવળિયા ઉંમર વર્ષ 24 ધંધો ડ્રાઇવિંગ રહે 11 ચિત્રકૂટ નગર દશામાના મંદિરની ગલીમાં નાઓને ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની નાની બોટલો તથા બિયરના 10 નંગ 588 જેની કુલ કિંમત ₹1,43,280 ની મત્તાના પ્રોહિબિશનના જથ્થા સાથે પકડી પાડી ઉધના પોલીસ સ્ટેશન પાર્ટ સી ગુનો રજિસ્ટર્ડ નંબર 2025 પ્રોહિબિશન 1 ની કલમ 65A E 81 116B 98 મુજબ ગુનો નોંધી ઉપરોક્ત અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે.